श्री रमणभाई मारवाड़ी, महेशभाई चौधरी, बालूभाई डमरे, राजीव सुरतकर। तो माध्यमिक विभागना आ कलाकारो छे त्रिवेदी किंजल, मिस्त्री अर्जुन, पंड्या चिंतन, जयस्वाल अदिति, याज्ञिक विजय, दर्जी उन्नति, पंड्या आदित्य, गज्जर राजन, उपाध्याय अंकित, राठवा वसुधरा, भावसार धवल। अमे खूब खूब आभारी छीए श्री अशोकभाई भट्टना सुपुत्र श्री चिराग भट्टना, જેમણે અમને આ નાટક માટે ખૂબ સારું માર્ગદર્શન પૂરું પાડેલ છે। તો હવે રજૂ થાય છે નાટક સાચું ભણતર। મિત્રો, પાછળ ઉભેલા દરેક મિત્રોને વિનંતી કે આગળ આવીને બેસે। આગળ અરે બેસો ખરો।
જો બેટા, આજે તારી બર્થડે છે, તને જોઈએ તે માંગ. પૈસાની ચિંતા તું ના કર. ના પપ્પા, મારે તો કઈ જ નથી જોઈતું. અરે માંગ માંગ, આવું રીસાનું ના હોય. ના ના, મારે કઈ નથી જોઈતું. મોન્ટુ, માંગી લે, બહુ જ નસીબદાર છે. આટલા વર્ષ થાય ને તો પણ અમારા નસીબ તો ઉઘડ્યા જ નથી ને. મેં તને ક્યાં પૂછ્યું? હું તો મોન્ટુને પૂછતો હતો. મોન્ટુ બેટા, તું કે. પણ પપ્પા, હું જે માંગીશ તે તમે આપશો? હા હા, શ્યોર, વાય નોટ. અરે હા પપ્પા, હા, જો તમારે મને બર્થડે પ્રેઝન્ટ આપવી જ હોય તો તમે દરરોજ મારા માટે થોડો સમય આપશો? એ જ મારા માટે મોટામાં મોટી પ્રેઝન્ટ છે. વળી પાછો સમય. તને ખબર તો છે કે મારી પાસે સમય ક્યાં છે. સારું, પણ છતાં હું તારી પાછળ સમય કાઢવા પ્રયત્ન કરીશ. બસ. થેન્ક યુ પપ્પા. અરે ઇટ્સ ઓકે. આજે પણ મોડું થઈ ગયું છે. મોન્ટુ, આ મોન્ટુ, શું છે? તારે સ્કૂલે આવું છે કે નહીં? આજે મારો મૂડ નથી, તું જા. એમે કયા દિવસે તારો મૂડ જ હોય છે. દીદી ચાવી? મમ્મી, મારા સ્કૂટીની ચાવી ક્યાં ગઈ? સ્કૂટી તું ચલાવે છે ને, તો તારી સ્કૂટીની ચાવી મને ક્યાંથી ખબર હોય? આ ચાવી તો મારી પાસે છે. ચાવી આપ. નહીં મળે. દીદી તો ચાવી આપી દે. આજે તો હું જ સ્કૂટી ચલાવીશ બસ. મોન્ટુ, ચાવી આપી દો તો એને. પણ પપ્પા, મારે સ્કૂટી ચલાવવું છે. આવી ચીજ ના થાય, ચાવી આપી દે એને. મોન્ટુ બેટા, નાના બાળકોથી વ્હીકલ ચલાવાય કે? આપી દે તો ચાવી દીધીને. મોન્ટુ, કેટલી વાર? હા, આવ્યો. સર. હાય ડેડ. હાય મમ. બાય. અરે સુરભી, સાંભળ, સ્કૂટી સાચીને ચલાવજે. સાંભળો છો? હા. આજે તમારે ઓફિસે જવાનું છે કે નહીં? વાહ. હા મિસ ડોલી, બોલો. હા હા. હાય, હાઉ આર યુ? Oh, it is very nice. It is very nice news for me. હા હા. હા લિસન, આ ટેન્ડર આપણા હાથમાંથી કોઈ પણ સંજોગોમાં જવું જોઈએ નહીં. હા હા, બરાબર. હું હમણાં જ ઓફિસ આવું. હા. કોનો ફોન હતો? મારી બ્રીફકેસ ક્યાં છે? પણ એમાં આટલી ઉતાવળ શાની કરો છો? નક્કી તમારી પેલી સેક્રેટરી ડોલીનો જ ફોન હોવો જોઈએ. જ્યારે પણ એ ડોલીનો ફોન આવે છે ત્યારે તમને આટલી જ ઉતાવળ આવી ગયો છે. અને કેમ નહીં આવી? ડોલી હશે ને નાગરની જેમ. આ તો બિઝનેસની વાતચીત હતી, તને ખબર તો છે. અને બિઝનેસમાં પ્રોગ્રેસ કરવો હોય તો ટાઈમની કિંમત ખૂબ ઊંચી ચૂકવવી પડે છે. યુ નો ટાઈમ ઇઝ મની. મારી કારની ચાવી ક્યાં છે? જલ્દી કર. હા પણ ચાલ હું જાઉં છું. બાય. બાય. અને નાસ્તો તો કરી દેજો પણ. અને સાંભળો,
એકચ્યુઅલી શું છે ને કે આજે હું આખો દિવસ ફ્રી છું એટલે મેં વિચાર્યું કે ચલો ને તમને જ પૂછી લઉં કે આજના દિવસનો પ્રોગ્રામ શું છે. અરે હા, જો સારું થયું તમે મને યાદ કરાવ્યું. હું તો ભૂલી જ ગઈ હતી. કેટલા વાગે? સાંજે 4 વાગે મિસ લીલીને ત્યાં કિટી પાર્ટી, રાઈટ? હા હા, ઓ ડેફિનેટલી, શ્યોર. હા, ઓકે, બાય, સી યા. કેટલા વર્ષો પછી અમે બધા સાથે મળીશું. આજે તો બહુ જ મજા આવી જશે. હેલો, હા હા, હું નંદિતા. અરે હા, હું સુરભીની મમ્મી બોલું છું. શું? સુરભીનો એક્સિડન્ટ થઈ ગયો? પણ કેવી રીતે? હા, પણ ક્યાં? તમે કોણ બોલો છો? કૃતિ બેટા, તું એક કામ કર, સુરભીને લઈને સીધી ઘરે આવી જા. હા, હું ડોક્ટરને ફોન કરી દઉં છું. હા હા. હેલો, ડોક્ટર દેસાઈ. હા, હું નંદિતા બોલું છું. સુરભીને એક્સિડન્ટ થઈ ગયો છે. તમે પ્લીઝ જલ્દી આવી જાઓ ને જરા. હા હા, ઓકે, થેન્ક યુ. સુરભીનો એક્સિડન્ટ થઈ ગયો છે. એને બહુ વાગ્યું તો નહીં હોય ને? આડેધડ સ્કૂટી ચલાવતી હોય છે. મમ્મી, સુરભી, મમ્મી, અરે સુરભી, બેસ. ઓહ શિટ. તું કેવી રીતે સ્કૂટી ચલાવે છે? તને સ્કૂટી ચલાવતા આવડે છે ખરી? આડેધડ સ્કૂટી ચલાવતી હોય છે. તને ખબર છે રસ્તા પર કેટલો ટ્રાફિક હોય છે? આંટી, આ સુરભી તો ઝૂમ ઝૂમ કરીને નીકળી જાય છે. હું એને કેટલું કહું પણ માનતી જ નથી. સુરભી, કૃતિની વાત સાચી છે ને? આવા દે તારા પપ્પાને. કાલથી તારું સ્કૂટી લઈ જવાનું બંધ. તું તો કેટલું વગાડી છે. તો પછી હું જ સ્કૂટી ચલાવીશ. મજા પડી જશે. આંટી, હવે હું જાઉં ત્યારે. અરે ના, એમ કીધું જવાય. બેસ તો ખરી. નાસ્તો તો કરતી રહે 5 જ મિનિટ. નાની ફરી સુરભીને મળવા આવીશ ને. પણ તૈયાર જ છે. ના નાની ફરી આવીશ. આજે ટ્યુશન જવાનું પણ મોડું થયું. થેન્ક યુ હો, તો સુરભીને સહી સલામત ઘરે પહોંચાડી દીધી. આંટી, એ તો મારી ફરજ જ કહેવાય ને. મારી ફ્રેન્ડ છે. બાય આંટી. Bye. સુરભી. બાય. ચલ હવે અંદર, ડોક્ટર આગળ જશે. શું વગાડ્યું છે? જોયું તમે? આડેધડ સ્કૂટી ચલાવતી છે. બાળકોને વ્હીકલ ચલાવતા સુદ્ધા નથી આવડતું. મોન્ટુ, મોન્ટુ, હા? આ બેગ અને દફતર કોના માટે રાહ દીધું તે બહાર? અરે યાર, હું ભૂલી ગયો.
સારું છે ને હવે હા પપ્પા હવે સારું છે. વધારે દુખાવો તો નથી ને ના સુરભી બેટા થોડી વાર સંભાળ રાખજો હા ચાલ જલ્દી કર હા પણ અમે થોડીક જ વારમાં આવી છે હા અને જો તને કશું પણ જોયું ને તો તું મોન્ટુને કહી દેજે હા મેં મોન્ટુને સમજાવી દીધું છે અને રખડવા કશે ના જતી ચાલ જલ્દી હા પણ ઠીક છે બાય હાય સર્વે હાય સર્વે સચ્ચી રચના કૃતિ આવો આવો બેસો સુરભી કેવું છે હવે તને સારું છે બધાએ દુખાવતો નથી ને ના ના ડોક્ટરે શું કીધું 1-2 દિવસનો પાટો ખુલી જશે અંકલ આંટી નથી ના ના એ તો હંમેશની જેમ બહાર જ ગયા છે હા પણ અંકલે ટાઈમ જ ક્યાં હોય છે જ્યારે ત્યારે બિઝનેસમાં જ busy બસ અને આંટી એમની કિટી પાર્ટીમાં અરે હવે એ બધી વાતો તો છોડો તમે એ તો કહો તમે શું લેશો ના ના કઈ નહીં ફ્રેન્ડ કે તો માર તો રાખવું પડે ને કઈ બોલે ના કઈ મોન્ટુ ઓ મોન્ટુ શું છે અરે અહીં તો આવ अरे भाई सोनियो पकड़ो आज मोंटू के घर में टमाटर किसको एक्चुअली ये तो मैं कहीं लेने मरवा आ रहा था हाँ हाय मोंटू हाय हाउ आर यू हाय हेलो अरे मोंटू સંભળ તો ખરા શું છે આ મારી ફ્રેન્ડ્સ આવી છે અને મમ્મી પપ્પા બહાર ગયા છે હા. તો તું એમને મને કંઈક ઠંડુ તો લાવ બધું જ મારે કરવાનું સારું લાવું છું જા સુરભી આપણે ટ્યુશનના સરે ફી મંગાવી હા હા એ તો મેં મારા પપ્પાને વાત કરી લીધી છે સાંભળ સુરભી તું ભણવાની ચિંતા ના કરીશ અમે બધા ટીચર્સે વાત કરી દીધી છે અને ટીચર જે હોમવર્ક આપશે એ અમે તમને કરીશું અને હા આપણા પેલા ક્લાસ ટીચર છે ને એ તારી ખબર પૂછતા હતા એમને કહી દેજે કે 2-3 દિવસમાં હું સ્કૂલમાં આવીશ મોન્ટુ કેટલી વાર હા આવ્યો पीने के बहाने आई ओ कुड़ी कुड़ी पीने के बहाने आई ओ यारा जटा चल देख लो ओ यारा जटा चल देख लो नहीं ओ जी અરે લો લો તમે પણ લો थैंक यू લો લો मम्मी तू तो पी અરે હા હા સંભળ સુરભી આઈનોક્સમાં એક જટાસ મૂવી આવ્યું છે એ કર સાથી પેલું વિવેક જવાનું હા સંભળ આ તારા પાટો છૂટી જશે ને પછી આપણે ઘર જઈશું સારું અરે અરે ટાઈમ થઈ ગયો છે ટ્યુશનનો ચલો હવે અને ચાલ ફરી મળવા હા ચોક્કસ બાય સુરભી આંટી અંકલને યાદ આપજો હો બાય બાય ગઈ કે હા હા ગઈ હા ક્યારે આવશે જલ્દી આવતો કેમ નથી મોન્ટુ અરે ઓ મોન્ટુ અરે અંકિત યાર આવ આવ તરી જ રહ્યો હતો અરે શું કરે છે યાર તું આજનો પ્રોગ્રામ શું છે અલા પેલા રાજા અને ગવલે તો આવા ને પછી કરીએ છે નક્કી સારું યાર પેલો પાણી લઈને ક્યારે આવશે અરે આવતો જ હશે તું રહતો જો મોન્ટુ ઓ મોન્ટુ કઈ ગયો યાર અલા મોન્ટુ મોન્ટુ કઈ ગયો મોન્ટુ અલા હા બગા આ ચશ્મા તો પહેર પછી દેખાય બહુ બાબા યાદ કરાયું મોન્ટુ હાય ચાલ તો મોન્ટુ આજનો પ્રોગ્રામ બોલ ને યાર હા ધવલ તું બોલ ચાલ ચલો આઈનોક્સ માં કાંટે જોવા જઈએ હવે કાંટે જોયું ને ગુલાબ જોયું રહેવા દે તું આપણે ઇન્ટરનેટ પર
ચેટિંગ કરવા જઈએ ચાલ. આ બિલોલી કાચ જેવા ચશ્મા ને વાયા. બે ચેટિંગ કરી કરી થાક્યા યાર. હા થાકી ગયા. મોન્ટુ તું બોલ ને. એ મસ્ત પ્લાન બનાવજો પણ યાર આપણે બરાબર જોવાનું ચાલ બોલ. બોલ ચાલ. શું કરીએ આપણે? અરે હા, તમને યાદ છે પેલી ચૂલબુલી સ્વાતિએ એક દિવસ ક્લાસ ટીચર પાસે મને મેથી પાક ખવડાવ્યો હતો? શું વાત કરે છે? અરે એ તો એવી જ છે હા. યાર. યાદ આવ્યું તમને? હા. તો ચલો આજે આપણે એના ઘર આગળ રમવા જઈએ અને એની મમ્મીને ક્રિકેટના દડા વડે બરોબરની મજા ચખાડીએ. અરે યાર મસ્ત પ્લાન. તું પ્લાન બનાવજે યાર. ચાલો. સાથી આવ. ચાલો ત્યારે. ચાલ ત્યારે. ચાલો તમે ચાલો નીકળો, હું બેટ લઈને આવું છું. ચાલ ચાલ. પાર્ટીમાં મજા આવી ગઈ. હા હા. મોન્ટુ હા તું ક્યાં જાય છે? મમ્મી હું તો ક્રિકેટ રમવા છું. વહેલા આવજે. હા. અરે તમારે કપડાં નથી બદલવા? હા હા હું વિચાર કર્યો. અરે યાર કાચ તૂટી ગયો. પપ્પા મમ્મી આઈ બોલશે. જલ્દી જલ્દી લેસન કરવા બેસી જાઓ. અરે મોન્ટુ શું વાત ચાલે તો હોમવર્ક કરે છે? અરે હા. નંદિતાબેન, ઓ નંદિતાબેન, હાથ જોડ્યા હવે તો હાથ થઈ ગઈ. શું થયું? શા માટે મારા નામની આખી સોસાયટી જતી છે તમે? ચોથી વાર સહન કરીને કરીને કેટલું કરવાનું? શું ચોથી વાર શું સહન કરવાનું કશું કહેજો ખરા તમે મને? ઓલો તમારો મોન્ટુ મારી બારીનો કાચ તોડી ગયો. 3 વાર તો શરમને લીધે કીધું નતું. તો કેવું જોઈતું તું ને? 5મી વાર મારી બારીનો કાચ તોડશે ને તો તમારા મોન્ટુ સાથે તમને જોઈ લઈશ. યાદ રાખજો. અને this is my last and final warning. મોન્ટુ! મોન્ટુ! પેલી કફાટી અને કાગડી શું કહીને ગઈ? મમ્મી, આ તો પેલી ચૂલ પોલીસ વાટી છે ને. એક દિવસ ક્લાસ ટીચર પાસે હોમવર્કની બાબતમાં એને મને બરોબરનો મેથી પાક ખવડાવ્યો. એને તને હોમવર્કની બાબતમાં મેથી પણ ખવડાવ્યો. હા, એટલે અમે મિત્રોએ પ્લાન બનાવ્યો અને એના ઘર આગળ રમવા ગયા. અને મમ્મી એમાં કાચ તૂટી ગયો. મમ્મી, મોન્ટુ તો શાળામાં પણ ખૂબ જ ઝઘડા કરે છે. એના ટીચરની પણ ખૂબ જ ફરિયાદ હતી. આ વિમલ આવ્યો, એને પૂછી લે ને. ઓહો, વિમલ ઘર. અરે આવો યાર. માં વચ્ચે બોલો. હમણાં તને ઘરમાં કોઈ કંઈ પણ પૂછે ને તું કાંઈ જ ના કહી. હા, આપણે દોસ્તો યાર. મોન્ટુ! હા, બેસી જાઓ અહીંયા. એ તું વિમલ બેટા, હું તને જે પણ પૂછીશ એનો તો સાચો જવાબ આપીશ? હા. બેસ. બોલ. મોન્ટુ ને એની શાળામાં ઘણી ફરિયાદ હોય છે? હા આંટી, સાચી વાત છે. હું પણ એને ખૂબ સમજાવું છું. હે? તું એને સમજાવે છે? હા, પણ માનતો જ નથી કે અભ્યાસમાં ધ્યાન આપવું, ચાલુ ક્લાસે મસ્તી ના કરવી, મિત્રો સાથે ઝઘડો ના કરવો વગેરે. કઈ કઈ જશે આ છોકરી ને. ને મમ્મી, એક વખત મોન્ટુના દફતરમાંથી શું નીકળ્યું તું એ તો પૂછ. પૂછું છું ને. મોન્ટુ તું બેસી જા તો. બોલ વિમલ બેટા, શું નીકળ્યું તું? આંટી, એના દફતરમાંથી તો ન જોવા ગમે તેવા ફોટા નીકળેલા. હા, મોન્ટુના દફતરમાંથી ન જોવા ગમે તેવા ફોટા? હા. અને બીજું? તે તેના મિત્રો સાથે ગંદી ગંદી ગાળો પણ બોલે છે. શું 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 શું? મોન્ટુ, તું ગાળો ક્યાંથી બોલે?
બિઝી થઈ ગયો છું. જોયો તારો બધો જ અભ્યાસ. તને ખબર છે શાળાની ક્રિકેટ ટીમમાં હું સિલેક્ટ થઈ ગયો છું. આમે તું આખો દિવસ ક્રિકેટ રમે છે બીજું કરી દઉં છું સાઈડ જઈને. ઓ મમ્મી અમારી એક ક્રિકેટ ટીમ તો છેક રાજકોટ જવાની છે. હા હા પણ જો આજ સુધી તારી કોઈ પણ ફરિયાદ આવી છે ને મોન્ટુ તો તારી ખેર નથી. યાદ રાખી લેજે એટલો. અને જા હવે ભણવા બેસ. અને તું પણ જા ભણવા બેસ. હા બધા ગયા યસ. तो चलो थोड़ी नेट प्रैक्टिस हो जाए या ओहो स्ट्रेट ट्राई ये ओ गुड शॉट ओहो ओए स्क्वायर कार्ड अरे आगे टूटी गो जल्दी जल्दी अंदर जाओ नीचे करो अरे यार पप्पा ने ट्रॉफी टूटी गई आवશે स्कूल से जल्दी नीचे करो बैठ जाओ आओ सर તમે આવો આવો તમે બેસો સર આવો નંદિતા ઓ નંદિતા શું છે? અરે આ જો મારા જૂના સર આવ્યા છે અમે આ નીચે ભણીને તો હું મોટો થયો એ તો સારું થયું મને રસ્તામાં મળી ગયા એ તો મળવાનું જ ના હતા નમસ્તે. ના ના બેસો બેસો. બેસો સર. આમના માટે કઈ ઠંડા પાણીની વ્યવસ્થા કર હા હા ચોક્કસ. અને સર આ મોન્ટુ नमस्ते ખૂબ પણ નંદિતા ઓ નંદિતા હવે પાછું શું કરું? આ શું કર્યું છે અરે મને તો ખબર જ નથી. મોન્ટુ તું નહીં આવ. આ કોણે કર્યું મોન્ટુ ના પપ્પા આ મેં નથી કર્યું હું તો મારું હોમવર્ક કરતો હતો પપ્પા મેં બી નથી કર્યું હું તો મારા કામમાં બિઝી હતી તો શું બહારથી કોઈ ભૂત આવીને તોડી ગયો સાચું બોલી દો કોણે તોડ્યું છે તું તો મને સાચું બોલાવતા આવડે છે ના પપ્પા આ મેં નથી તોડ્યું પપ્પા મેં બી નથી તોડ્યું એ તો હમણાં મહેમાન આવ્યા છે એટલે તમને છોડી દઉં છું પછી તમારી વાત છે બા હા સર તારો બિઝનેસ કેવો ચાલે? સર અત્યારે તો બિઝનેસ જોરમાં ચાલે છે સર તમારા બાળકો શું કરે છે વેલ સેટ. બધા મજામાં. રૂપા તારા બાળકો બરાબર ભણે છે કે નહીં? અરે સર એમની તો તમે વાત જ જવા દો ને આ તમે જોયું તો ખરું આ જ્યારે હું કોલેજમાં ભણતો હતો ત્યારે મને ટ્રોફી મળી હતી અને આ બાળકોએ તોડી નાખી હવે તમે કહો હું શું કરું એમ આવી વાતનું તો અમે ચપટીમાં સોલ્યુશન લાવી દઈએ. સર એ કેવી રીતે તું જોયા કર. બેસ બેસ. મોન્ટુ બેટા અહીં આવ તો. શું બેટા જરા તારી બહેનને પણ બોલાવ ને. હા દીદી એ આઈ અરે બેસો બેસો. જુઓ બાળકો આપણે જીવનમાં સચ્ચાઈ શીખવી જોઈએ. બોલો શું શીખવું જોઈએ? સચ્ચાઈ વેરી ગુડ. એક વાર જૂઠું બોલવા માટે કેટલી વાર જૂઠું બોલવું પડે? 100 વાર બસ બાળકો હવે હું તમને ફક્ત 3 પ્રશ્નો પૂછું એનો તમારે હા કે નામાં જવાબ આપવાનો. નંબર 1 શું તમારા માતા પિતા સંસ્કારી છે? ના ના વેરી ગુડ. નંબર 2 શું તમારા મિત્રો સંસ્કારી છે? હા સર બસ બોલ મોન્ટુ બેટા એમ તારાથી જ તૂટી ગયો હતો ને? હા સર આ ટ્રોફી મારાથી જ તૂટી ગઈ હતી પણ મને કહેતા ડર લાગતો હતો જોયું પપ્પા
બાળકોને સમજાવવાની પણ એક રીત હોય છે. હા સર. સર હવેથી હું ક્યારેય જૂઠું નહીં બોલું અને હંમેશા સાચું જ બોલીશ. માય સન, ધીસ ઇઝ અ રિયલ એજ્યુકેશન. જીવનમાં હંમેશા સચ્ચાઈને જ વળગી રહેવું જોઈએ અને આ નવી પેઢીને ડૂબતી અટકાવવા માટે માતા પિતાએ સજાગ બનવું જ પડશે. અને ભૂપા, તમારે પણ સજાગ બનવું પડશે. હા સર. હું અને તમે બધા તો કહીને થાકી છે, પણ આ બાળકો એમ ન માને. સાચું શિક્ષણ તેમને ઘરમાંથી જ મળવું જોઈએ, જ્યારે ઇટ બિગિન્સ એટ હોમ. હા સર, હવે અમને સમજાયું કે સાચું ભણતર કોને કહેવાય. સર, હવે અમે બાળકો પર પૂરતું ધ્યાન આપીશું. તો આને કહેવાય